નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપણી સાથે હું છું શિવમ. હોટ ટોપિકમાં જે રીતે અલગ અલગ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને આજનો આ ખાસ કાર્યક્રમ કે જેની આપણે શરૂઆત કરીએ, મુદ્દો આપને જણાવી દઉં આજે કે ગઈકાલે જે રીતે ચૂંટણીની તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ગઈકાલે અને ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું, જેમાં 2 તબક્કામાં મતદાન યોજાશે અને પહેલો તબક્કો રહેશે 1 ડિસેમ્બરે અને બીજો તબક્કો રહેશે 5 ડિસેમ્બરે. આ 2 તબક્કામાં મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરે જે રીતે વાત કરીએ તો હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ છે, ત્યારે ગુજરાતની ચૂંટણીનું પણ પરિણામ 8 ડિસેમ્બરે. બંને રાજ્યોની ચૂંટણીનું પરિણામ એકસાથે જ આવવાનું છે. ગઈકાલે જ્યારથી આ શરૂઆત થઈ ત્યારથી આપણે વાત કરીએ કે આચારસંહિતા છે તે લાગુ થઈ ગઈ અને આચારસંહિતા જે આદર્શ આચારસંહિતા આપણે કહીએ છીએ તે લાગુ થતાં જ જે અલગ અલગ પ્રતિબંધો છે તે પણ લાગતા હોય છે. તેની પણ આજે આપણે વાત કરવાના છીએ કે કેવા પ્રતિબંધો લાગતા હોય છે અને કયા કયા નિયમો છે તે આચારસંહિતામાં લાગતા હોય છે. ત્યારે આ જે નિયમો છે તેમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ. અને એની જ સાથે ચર્ચા સાથે અત્યારે આપણી સાથે મહેમાન જોડાશે અને તેમની સાથે આપણે ચર્ચા વિચારણા કરવાના છીએ. તો આચારસંહિતાની વાત કરીએ તો લાગુ થતા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર જે નજર રાખવામાં આવે છે અને મતને કોઈપણ રીતે અસર કરી શકે તેવા જે કાર્યક્રમો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. સરકાર કોઈપણ જે જાહેરાત છે તે નથી કરી શકતી હોતી. આ સિવાય પાર્ટી કે કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ છે તે નથી ચલાવી શકતી. આ સિવાય નવા ભૂમિપૂજન કે આચારસંહિતા દરમિયાન જે આ નવા ભૂમિપૂજન પણ છે તે નથી કરી શકતી. આ સિવાય ઘણા બધા એવા નિયમો છે કે જે આચારસંહિતામાં રાજકીય પક્ષોને લાગુ પડતા હોય છે. આ સિવાય પણ તમામ નિયમો વિશે કયા કયા નિયમો પડે છે તેના વિશે પણ વાત કરીશું અને સાથે જ જો આ નિયમોનું જો ઉલ્લંઘન થાય છે, જો ભંગ થાય છે તો શું થઈ શકે છે, શું સજા પણ જે રીતે કર્યા શું કાર્યવાહી કરવામાં આવે છે, આ તમામ બાબતો પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને ચર્ચા સાથે મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની આપણે વાત કરીએ તો દીપક જોશી છે જે ભાજપથી આપણી સાથે છે, કલ્પેશ પટેલ એડવોકેટ સેલથી છે, કોંગ્રેસથી તે પણ આપણી સાથે છે, સાથે જ વાસુદેવ પટેલ છે રાજકીય વિશ્લેષક. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં અને શરૂઆત આપણે આજના ખાસ કાર્યક્રમની કરીએ ત્યારે દીપકભાઈ આપનાથી આપણે શરૂઆત કરીએ. ગઈકાલે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ અને ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જે આચારસંહિતા પણ જે રીતે લાગી જતી હોય છે ત્યારે આચારસંહિતાની આપણે વાત કરીએ. આદર્શ આચારસંહિતા તેની એક ડેફિનેશન આપણે આપવી હોય જે હમણાં મેં કહ્યું, એના સિવાય કયા કયા પ્રતિબંધો છે કે રાજકીય પાર્ટીને ફોલો કરવાના હોય છે? રાજકીય પાર્ટીને જો ટચ થતું હોય તો એક જ છે કે જે એમણે પોતે જે નવી જાહેરાતો ન કરવાની હોય કે ન કોઈ નવા લોકાર્પણ કે કોઈ પણ કાર્યક્રમ જે છે બરાબર એ ન કરવાના હોય, નવી યોજનાઓ ના આપવાની હોય. આ એક બાબત પાર્ટીને લગતી અનુલક્ષીને છે. બીજું જે છે બેનરો વાળું છે, પોસ્ટર્સ ને બેનર્સ, કે જે તમે પોસ્ટર્સ ને બેનર્સ મારો છો બરાબર તો એનું પછી એ ઉમેદવારના ખર્ચામાં જાય છે, કાં તો તમારે યુ હેવ ટુ ક્લેરિફાય કે પાર્ટીના ખર્ચામાં જશે કે કેવી રીતે છે. એટલે આ 2-3 વસ્તુ એવી છે કે જે પાર્ટીને પોતાને સીધી અસર કરતા છે. બીજું જે છે કે જાહેરાતની જે બાબતની ચર્ચા કરીએ, ન તો ઓડિયો વિડીયો કોઈ પણ પ્રકારની ન હોવી જોઈએ, એ એક બહુ અગત્યનું છે. અને ખાસ આ જ વસ્તુ વધારે સાચવવાની હોય છે. આચારસંહિતાને લગતી જે આવે છે જે પાર્ટી તરફથી આટલી જ વસ્તુઓ હોય છે, પણ જે બીજી બધી જે છે જે નોર્મલ જે આચારસંહિતાનો જે જનરલ ફોર્મેટ આવે છે એની અંદર તો ટાઈમિંગ સાથે છે, પ્લસ જે કંઈ છે એ તમારે પરમિશન્સ લેવાની હોય છે, નોડલ્સ પાસેથી પરમિશન લેવાની હોય છે. બીજ કહેવાનું કે સ્ક્રુટિની થઈને જતું હોય છે ત્યારે વન રૂફ એક થઈ જાય છે. કોઈ પણ કાર્યવાહી તમારે કરવી હોય ચૂંટણી દરમિયાન કોઈ પણ રાજકીય પાર્ટીએ તો એનું એ સ્ક્રુટિની એની પોતાની પરમિશન લીધા નોડલ ઓફિસર પાસેથી લીધા પછી આગળ જઈ શકે છે. એટલે જેથી કરીને કોઈ પણ આચારસંહિતાનો ભંગ થતો હોય અથવા તો કોઈની કમ્પ્લેન આવે તો એના ઉપર એ જોવાતું હોય છે અને નોટિસ આપીને એની ક્લેરિટી પણ કરાતી હોય છે. જેમાં ગુનો થતો હોય તો એની ઉપર કાર્યવાહી પણ થતી હોય છે. આ એક પદ્ધતિ હોય છે આચારસંહિતાની અંદર. અને દરેક રાજકીય પાર્ટીઓ, હવે તો હું માનું છું ત્યાં સુધી બધી પાર્ટીઓ પોતે કોડ ઓફ કન્ડક્ટનું જ્યારે નામ આવે ત્યારે બધું એલર્ટ થઈ જ ગઈ છે અને બધા એ પ્રમાણે પાલન કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરતા હોય છે.
હોય છે દીપક જોશીએ તો કહ્યું. હવે કલ્પેશભાઈ આપની પાસે આવું છું. કલ્પેશભાઈ, દીપક જોશીની પણ વાત આપણે સાંભળી કે આદર્શ આચારસંહિતાની આપણે વાત કરીએ તો શું શું ધ્યાન રાખવાનું હોય છે. આપ શું કહેશો, કંઈ ઉમેરવા માંગશો આ બાબતમાં હજી પણ? જે આપનો અવાજ નથી આવી રહ્યો. ચૂંટણી કમિશનરશ્રીએ જે આચારસંહિતા જાહેર કરી છે એનું બંને પક્ષો, ઇવન તમામ પક્ષો, બંને પક્ષોની વાત નથી કરતો, તમામ પક્ષો એનું પાલન કરવાનું હોય છે. સાથે સાથે એને પાલન કરતા પણ હોય છે. પણ સૌથી મોટી જવાબદારી એ ભારતીય જનતા પાર્ટી જે સત્તાધારી પક્ષ છે એના ઉપર હોય છે કે આચારસંહિતાનું સૌથી વધુ પાલન એ કરે. કારણ કે મશીનરીનો સૌથી વધુ દુરુપયોગ પાછલા તમામ ઇલેક્શનો જોઈએ તો સૌથી વધુ દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી જ કરતા હોય છે. અને દરેક વખત અમારે ચૂંટણી પંચની અંદર ફરિયાદો આપવી જ પડતી હોય છે. હવે એમાં કેટલી ફરિયાદોનો નિકાલ થાય છે કે નથી થતો એ આપ મીડિયા પણ જાણો છો. એટલે આચારસંહિતાનું પાલન દરેક કરતા જ હોય છે. એનો પ્રશ્ન જ નથી હોતો. સવાલ એવો છે કે આચારસંહિતાનું જે પાલન કરવું એ ચૂંટણી પંચ દરેક પક્ષો પાસે કેટલી કડકાઈથી કરાવે છે એ સૌથી અગત્યનું છે. કારણ કે દરેક પક્ષને પોતાને ખબર છે, દરેક ઉમેદવારને પોતાને ખબર છે, પક્ષના નેતાઓને ખબર છે, પરંતુ એ પ્રોપર એનું પાલન થાય છે કે નહીં એ ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે, પ્રામાણિકતાથી અને કડકાઈથી જો એનો અમલ કરાવે તો હું માનું છું કે બિલકુલ કોઈ પણ જાતના ડર વગર અને ઓનેસ્ટલી પ્રામાણિકતાથી ચૂંટણી થઈ શકે છે. ની આપ વાત કરી રહ્યા છો અને ચૂંટણી પંચ પર જે કહી રહ્યા છો તો અત્યારે શું નથી થઈ રહ્યું જે પ્રકારનું પાલન આપ એ કહેવા માંગો છો? હું તમને પાછળની ચૂંટણીઓના એક્ઝામ્પલ આપું તો એક જ જાહેર રોડ ઉપર એક સાઈડ ઉપર જમણી બાજુ માની લો કે કોંગ્રેસના બેનર, પડદા, તોરણ લાગેલા હોય અને ડાબી બાજુ ભારતીય જનતા પાર્ટીના તોરણ, બેનર, પડદા લાગેલા હોય, ત્યારે લોકલ ઓથોરિટી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન એની દબાણ ખાતાની ગાડી આવશે અને કોંગ્રેસના જેટલા બેનર, પડદા છે ઉતારી લેશે, ભારતીય જનતા પાર્ટીના બેનરને નહીં ઉતારે. પછી એના માટે અમારે ફરિયાદ કરવી પડે, પોલીસમાં જવું પડે, ચૂંટણી પંચ સમક્ષ જવું પડે અને ત્યાર પછી એ ઉતારે છે. તો આ ના થવું જોઈએ. કારણ કે પાછલા ઇતિહાસ અને આ વસ્તુ તમે દરેક મીડિયાએ બતાવેલું છે. ભૂતકાળમાં જયારે પણ આવું બન્યું છે, જયારે વિરોધ થયો છે ત્યારે મીડિયાએ બતાવેલું જ છે, સાક્ષી છે મીડિયાના. તો હું તો ચૂંટણી પંચને એટલી પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં જયારે ગઈકાલથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે તો આવું કોઈ પણ જગ્યાએ ના થાય. બિલકુલ નિષ્પક્ષ રીતે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારીએ કોઈની પણ તરફેણ કર્યા વગર નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ. સામાન્ય જનતાને દેખાય છે કે જમણી બાજુ કોંગ્રેસના પડદા લાગે છે, ઉતારી લીધા, ડાબી બાજુ ભાજપના નથી ઉતાર્યા. એ સામાન્ય જનતા જોઈ રહી છે. તો સામાન્ય જનતાને પણ એવું ફીલ ના થવું જોઈએ કે એ કોઈના દબાણમાં વોટ આપવા જઈ રહી છે. કારણ કે જયારે આવું થતું હોય ત્યારે એક જાતનું એના ઉપર દબાણ આવતું હોય છે અને એ દબાણમાં ઘણીવાર વોટિંગ કરતું હોય છે. એટલે નિષ્પક્ષ પ્રામાણિકતાથી કોઈ પણ જાતના ભય વગર ચૂંટણી કરાવી એ ચૂંટણી પંચનું પવિત્ર ફરજ છે. તો આપ શું જવાબ આપવા માંગશો શોર્ટમાં અને ત્યારબાદ વાસુદેવભાઈ પાસે જવું છે? જી, મને એવું લાગે છે જો ચૂંટણી પંચની જો કઈ કમ્પ્લેન કરેલી હોય તો એની વાસ્તવિકતા હોય તો ચૂંટણી પંચ હંમેશા એમાં જોતું હોય છે. હું માનું છું ત્યાં સુધી આવા આક્ષેપો કરવા બહુ યોગ્ય ન કહી શકું. કલ્પેશભાઈને હું કહું છું, સવાલ એટલો છે કે બેનર અત્યારે તમે 2 દિવસ પહેલાની પરિસ્થિતિ જોઈએ છે, સુરત મહાનગરપાલિકા છે, અમદાવાદ મહાનગરપાલિકા છે, એમણે બધા બેનરો ઉતારી નાખ્યા છે. એટલે એવું હું નથી માનતો કે કોઈ પક્ષપાતી વલણ કરતું હોય. આવા હું આક્ષેપો ચૂંટણી દરમિયાનની વાત કરું છું. દીપકભાઈ આપણે રોકું છું. હું ચૂંટણી પ્રોસેસ ચાલુ થયા પછીની વાત કરું. ચાલુ ચૂંટણી, ચાલુ પ્રચાર દરમિયાન કાલથી જ ઉતરી ગયા છે. કાલથી જ બધા ઉતારવાના નહીં, ઉમેદવારના ફોર્મ ભરાયા પછીની વાત કરું છું. ઉમેદવારના ફોર્મ ભરાયા પછી જે સ્વાયત્ત સંસ્થા ઉપર આવી રીતે એલિગેશન કરવું. બીજું એમણે જે ભયવાળી વાતચીત કરી મતદારોનો, મતદાન કરવા જાય છે ત્યારે બહુ કોન્ફિડન્શિયલ હોય છે ને, એક રૂમની અંદર જાય છે. મતદાર પોતે પોતાની રીતે સ્વતંત્રતાથી પોતે કરી શકે છે મતદાન. એટલે કોઈને ભય જેવું નથી હોતું. સ્વાભાવિક વાત એવું હોય તો મતદાર પોતે અંદર જઈને બહુ કોન્ફિડન્શિયલી કરી શકે છે મતદાન. એવું હોય તો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કરે. પણ સવાલ ક્યાં છે કે જ્યારે તમારી પાસે હાર દેખાતી હોય ત્યારે તમારે આવા આક્ષેપો કરવા, કલ્પેશભાઈ, હું માનું છું ત્યાં સુધી ખોટી બાબત છે. મતદાર પોતે કોઈની ગભરાટ વિના પોતે મતદાન કરતો હોય છે. એટલે ભય જેવો કોઈ વાતાવરણ એનું ઊભું નથી થતું. સવાલ ક્યાં છે? એમણે કીધું કે બેનર્સને ઉતારવાના, પણ સ્વાભાવિક વાત છે બેનર ઉતારતા એક સાથે તો બધા ઉતરી ન શકે. ઉતરતા કદાચ એક પહેલું ઉતર્યું, બીજું ઉતર્યું, પણ તમે કમ્પ્લેન કર્યા પછી જો ચૂંટણી અધિકારી કે કોઈ એમાં ન કરતા હોય, પક્ષપાતી વલણ કરતા હોય, તો તમે ચૂંટણી કમિશનરને પણ કમ્પ્લેન કરી શકો છો. એ પણ અને આ વખતે તો એમાં પણ ટાઈમ ફ્રેમ આપી દીધી છે કે તમારી કોઈ પણ કમ્પ્લેન આવશે તો 100 મિનિટની અંદર એ પણ સોલ્વ કરવામાં આવશે સ્પષ્ટપણે.
એ તો ભૂતકાળમાં ટાઈમ લિમિટ હતી દીપકભાઈ, ભૂતકાળમાં ટાઈમ લિમિટ હતી. કરવામાં આવ્યા છે, નવી સુવિધાઓ પણ આ વખતે લગાવવામાં આવી છે. કોઈ ફરિયાદ આવે છે તો 60 મિનિટની અંદર ટીમ પહોંચશે અને 100 મિનિટની અંદર તેની જે નિકાલ છે તે કરવામાં આવશે, કોઈ રિસ્પોન્સ આપવામાં આવશે. હવે ચૂંટણીમાં જે ફરિયાદ આવે છે ત્યારબાદ શું રિસ્પોન્સ, સૌથી પહેલી વખત કોઈ ફરિયાદ કરે છે અને આવે છે, કેટલે ટાઈમમાં રિસ્પોન્સ આવે છે તે આપણે જોઈશું. આ નવા જે નિયમનો શું ફાયદો થાય છે. પરંતુ વાસુદેવભાઈ આપણી સાથે છે. વાસુદેવભાઈ, આચારસંહિતાને લઈને આપણે વાત કરીએ છીએ. એક આચારસંહિતા, પરંતુ વાત કરીશું અત્યારે આદર્શ આચારસંહિતા. આપ શું માનો છો, આદર્શ આચારસંહિતા અત્યારે આજના આપણે ચૂંટણીમાં જોતા હોઈએ છીએ, કઈ રીતના નિયમો આદર્શ આચારસંહિતામાં જોઈએ અને અત્યારે છે? આચાર સંહિતા લાગુ કરવાનો મતલબ હું જે સમજુ છું એ છે કે ચૂંટણીને કોઈ રાજકીય પક્ષ સત્તા પક્ષમાં છે, વિપક્ષમાં છે, અથવા તો ક્યાંય નથી સત્તા વિપક્ષમાં, નાનો પક્ષ છે, એને પ્રભાવિત ન કરી શકે. એટલે સાધારણ રીતે સત્તા પક્ષ જે છે એના કાર્યકર્તાઓ સત્તામાં બેઠેલા હોય છે, એટલે એ પ્રભાવિત કરે. એટલે સૌથી પહેલું તો આચારસંહિતામાં એ સુધારાની આવશ્યકતા છે કે ચૂંટણીની જે ડ્યુ ડેટ છે, જે દિવસ પહેલા ચૂંટણી થઈ જવી જોઈએ, એને પહેલા 4 થી 6 મહિના, કારણ સાધારણ રીતે કોઈ પણ માણસ હોય ને કોઈ પણ ઘટનાને 4 મહિનાથી 6 મહિનામાં એ ભૂલી જતો હોય છે. એટલે પ્રભાવિત કરે એવી ઘટનાઓ ભૂલી જાય એટલો સમય છે આચારસંહિતા. ચૂંટણી પંચના હાથમાં નહીં હોવું જોઈએ આચારસંહિતા ક્યારે લાગુ થાય. કાયદાથી આચારસંહિતા 4 કે 6 મહિના જે નક્કી થાય, જે યોગ્ય મુદત થાય પહેલા લાગુ થઈ જાય, એ લાગુ થઈ જાય. એમાં ચૂંટણી પંચે કશું કરવાનું, ચૂંટણી જેને જ્યારે જાહેર કરવી હોય ત્યારે કરે. એટલે આ પહેલો મુદ્દો છે કે આચારસંહિતા છે એને પ્રભાવિત સત્તા પક્ષના જે વહીવટમાં બેઠેલા લોકો, વહીવટ તો એમનો ચાલુ જ રહેવાનો છે, પણ એને ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે કે આ હું કરું, આનું ઉદઘાટન હું કરું, આ બધું એને કરવું પડે. એટલે જે ચૂંટણીના કારણે જે કાર્યક્રમો થાય છે છેલ્લા મહિના, 1.5-2 મહિનામાં, એ કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લાગે. તમે જુઓ, આ પહેલા ચૂંટણીઓ 3 મહિના પહેલા ચૂંટણીની જાહેરાત થતી હતી, ડેટ મહિના પછી જાહેર થતી હતી. આ વખતે કેટલો ઓછો સમય રહ્યો છે. તો આવું અસમાન વ્યવહાર કરવાની ચૂંટણી પંચે શું આવશ્યકતા હતી? કદાચ એનો કોઈ કારણો પણ હશે, એની ના નથી, પણ આચારસંહિતા લાગુ આજથી એમ કરવામાં કઈ વાંધો નથી હોતો, જેથી કરીને જે કઈ પ્રભાવિત કરવાની સ્થિતિ ઓછી થાય. રહી વાત ચૂંટણી પંચ જે આચારસંહિતા માટે જે કામ કરી રહી છે, તો ભૂતકાળમાં એવા અનુભવ ચોક્કસ સામે આવ્યા છે કે તેને ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ, એટલે કદાચ ગુજરાતમાં ના હોય તો દેશમાં હોય, પણ કોઈને કોઈ સત્તા પક્ષના પ્રભાવ નીચે ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો આપ્યા છે જે વિવાદાસ્પદ બન્યા છે. એટલે ચૂંટણી પંચે પોતાની જે સ્વાયત્તતા છે, એક સ્વાયત્ત સંસ્થાના વડા છે, એની જે આબરૂ હોવી જોઈએ, એની પદની ગરિમા હોવી જોઈએ, એ જળવાઈ રહે એ પ્રમાણે એને ચાલવું જોઈએ. એ નથી ચાલતા, એ દુર્ભાગ્ય છે. ઘણી વખત એવું કહેતા હોય છે પક્ષોના કાર્યકર્તા કે સ્વાયત્ત સંસ્થા ઉપર આપણે ટિપ્પણી નહીં કરવી જોઈએ. ટિપ્પણી ચોક્કસ કરવી જોઈએ, પણ ટિપ્પણી ન કોઈ કરી શકે એવા પ્રકારના વ્યવહારની એમની પાસે અપેક્ષા હોય છે. નથી કરી શકતા, હું સમજી શકું છું. એનું કારણ એવું છે કે આપણે ત્યાં સંસદો અને ધારાસભ્યો 2 લોકો ચૂંટાય છે, એના આધારે જ આ બધા સ્વાયત્ત સંસ્થાનો બને છે. એટલે સ્વાભાવિક છે કે એમનો પ્રભાવ સંસદ સભ્યો, ધારાસભ્યો કોઈ પણ પાર્ટીના હોય એનો એની પર રહેતો જ હોય છે. એ છે આપણે જોઈ રહ્યા છીએ, પણ એમાંથી જેટલું મુક્ત થાય એટલું સારું. કારણ શું છે આમાં કે કોર્ટમાંથી નિવૃત્ત થાય છે, અદાલતોમાંથી, અથવા તો કોઈને કઈ આમાંથી અધિકારીઓમાંથી નિવૃત્ત થાય છે, એ બધા સ્વાયત્ત સંસ્થાનોમાં જાય છે, ક્યાંક સંસદ સભ્યો બને છે, ક્યાંક રાજ્યપાલ બને છે. એટલે લાલચના કારણે જે પદની ગરિમા ઘટાડે છે, એમાંથી ચૂંટણી પંચે બહાર આવવું જોઈએ એવું મારું માનવું છે. આ વખતે હમણાં જે બહુ ઓછા સમય માટે રહ્યું એને કારણે એટલા બધા છેલ્લે કાર્યક્રમો થયા છે જેને મતદાતાને પ્રભાવમાં લાવી શકાય એવા. એટલે આ નહીં થવું જોઈએ એવું મારું માનવું છે. જે રીતે તેમણે કહ્યું કે એલિગેશનની આપણે વાત કરીએ, કલ્પેશભાઈ એલિગેશનની વાત કરી, સ્વાયત્ત સંસ્થા, અને જ્યારે ગઈકાલે જ આપણે વાત કરીએ, જ્યારે તેમણે ચૂંટણી તારીખ જાહેર કરી, છેલ્લે જ્યારે સવાલ જવાબ હતા મીડિયાના, ત્યારે પણ તેમણે આ પ્રશ્નોનો જવાબ આપ્યો હતો કે જે આક્ષેપ કરવામાં આવે છે લેટ તારીખ જાહેર કરવામાં આવી તો શું કારણ રહ્યા છે. તો એમણે એ પણ જવાબ આપ્યો કે આ રીતના એલિગેશન છે તે દર વખતે દરેક ચૂંટણીમાં તેમના માટે થતા હોય છે, અને જ્યારે જે ચૂંટણી જીતી જતા હોય છે ત્યારે તો એ જ પક્ષ છે કે જે ફરિયાદ કરે છે તે જ ભૂલી જતો હોય છે. આપે કદાચ સાંભળ્યું હશે કલ્પેશભાઈ. તો ચૂંટણી પંચે પણ એ મુદ્દે જવાબ આપ્યો હતો, એ જવાબ આપે પણ સાંભળ્યો છે, શું કહેશો? જો ચૂંટણી પંચનો જે જવાબ છે ગળે ઉતર્યો નથી, સામાન્ય જનતાને પણ ગળે ઉતરેલો જવાબ નથી. જો ચૂંટણી પંચ એમ કહેતું હોય કે દર વખતે આ પ્રમાણે થતું હોય છે તો પછી એમાં સુધારો કરવો જોઈએ ને.
સુધારો કરવાની જવાબદારી પણ ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચે પણ સત્તાધારી પક્ષોને કહેવું પડે કે ભાઈ અમે નિષ્પક્ષ રીતે ચૂંટણી પ્રોસેસ કરી શકીએ એ માટે આટલા આટલા કાયદા તમે પાર્લામેન્ટમાં પસાર કરો. તમે મને બતાવો ચૂંટણી પંચે કોઈ પણ એવું રેકમેન્ડ કર્યું છે પાર્લામેન્ટને, સરકારને, કે ભાઈ આટલા આટલા કાયદા? વાસુદેવભાઈ સરસ કહ્યું કે ઓછામાં ઓછું 3 મહિના કે 6 મહિના પહેલા આચારસંહિતા લાગુ કરી દેવી જોઈએ. હું સંમત છું એની સાથે. જો આવું થશે તો જ નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ શકશે, તો જ રેવડીઓ બાંટવાનું બંધ થઈ શકશે અને પ્રજાને જેને વોટ આપવો છે એ પોતે એનું એક આંકલન કરીને એ પોતે પોતાનો વોટ આપી શકશે. છેલ્લા દિવસો સુધી તમે પ્રજાને અનેક વચનો આપીને ભરમાવો અને પછી ચૂંટણી પંચ બીજે દાડે એમ કહી દે કે ના હવે આજથી આચારસંહિતા ચાલુ, તો પછી હિમાચલની જયારે ડિક્લેર થઈ ત્યારે અહીંયા કેમ ડિક્લેર ના કરે? એનો કોઈ સ્પષ્ટ જવાબ ચૂંટણી પંચ પાસે નથી. શા માટે આટલી બધી જાહેર સભાઓ સરકારી ખર્ચે થવા દેવામાં આવી? ચૂંટણી પંચ પાસે એનો કોઈ જવાબ નથી અને ચૂંટણી પંચ જવાબ આપી પણ નહીં શકે. જો ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી અને પ્રામાણિકતાથી જો ડિક્લેર કર્યું હોય તો એ જવાબ આપત, પણ એ આપી જ નહીં શકે. એની પાસે જવાબ જ નથી. અને જે જવાબ છે જનતાને કે કોઈ પ્રજાને કોઈ ગળે ઉતરેવો નથી. રાજકીય પક્ષોને તો કદાચ આ જવાબ ગળે ના ઉતરે, સમજી લઈએ, પણ જનતાને પણ આ નથી ઉતરતો. જનતા અત્યારે પ્રશ્ન પૂછી રહ્યું છે કે ભાઈ હિમાચલની સાથે હતું તો ગુજરાતમાં કેમ નહીં? શા માટે આટલા બધા રાષ્ટ્રીય પ્રોગ્રામો થવા દેવામાં આવ્યા? એટલે આ પ્રશ્ન તો ઉભો રહેવાનો. આ પ્રશ્નમાંથી બહાર નીકળવું હોય તો ચૂંટણી પંચે આવનારી ચૂંટણી 2024 લોકસભા આવે છે, એના માટે અત્યારથી જ એના નિયમો ઘડી નાખવા જોઈએ. આવું મારું સ્પષ્ટ સૂચન ચૂંટણી પંચને આપના માધ્યમ દ્વારા છે. દીપકભાઈ, જે વાત કરી આચારસંહિતાની કે હિમાચલની જાહેર કરવામાં આવી 15 તારીખ પહેલા આસપાસ જાહેર કરવામાં આવી, ત્યારે એવું કહેવાતું હતું કે ગુજરાતની પણ જાહેર થશે, પણ ના થઈ. ત્યાર પછી એવું કે 20 તારીખ આસપાસ થશે, પરંતુ થઈ અત્યારે આપણે ગઈકાલે છે 3 તારીખે એ ચૂંટણી તારીખની જાહેર થઈને મહિના કરતાં પણ ઓછો સમય જે બાકી રહ્યો છે. અને જે આક્ષેપબાજી જે થઈ રહી છે કે આટલા દિવસ દરમિયાન જે લોકોના ખર્ચે જે આટલા બધા પ્રોગ્રામ થયા છે તેના કારણે સરકાર તરફથી આ લેટ થયું છે અને જેનો જવાબ ગઈકાલે પણ આપ્યો, ચૂંટણી પંચે પણ આપ્યો. તો શું કહેશો? કેમ કે આચારસંહિતા છે 3 મહિના પહેલાં પણ લાગુ કરવા, હવે મહિના કરતાં પણ ઓછો સમય છે, આક્ષેપબાજી આટલી બધી થઈ રહી છે, શું કહેશો? એમાં શિવમભાઈ કહેવાનો મતલબ એવો છે કે સવાલ તમને પૂછે, જવાબ હું આપું, એ અયોગ્ય કહેવાય. કારણ કે એનો જવાબ મારી પાસે હોય જ નહીં. એ ચૂંટણી પંચે જવાબ આપવાનો છે. આ તમે જે સવાલ પૂછો છો એ ચૂંટણી પંચનો છે. હિમાચલમાં પહેલા કેમ ડિક્લેર કરીને ગુજરાતમાં કેમ પછી કરી એ ચૂંટણી પંચે આપ્યું. હું નહીં શિવમભાઈ, થયું છે એના રીઝન્સ એમણે જણાવ્યા. 100% જો આ બાબતની ચર્ચા જ્યારે આપણે આદર્શ આચારસંહિતાની વાતચીત કરીએ છીએ, બરાબર છે, હું કલ્પેશભાઈ અને વાસુદેવભાઈ સાથે એગ્રી છું. કોઈ પણ વસ્તુ છે ચૂંટણી પંચે પોતે એવી પારદર્શિકતા રાખવી જોઈએ જેથી ધારો કે પોતે સાચા પણ હશે, આપણે સાચા ખોટાની વાતમાં નથી પડતા. સાચા હશે તો સાચું લાગવું જોઈએ પ્રજાને, એવી રીતના જવાબ આપવા જોઈએ, સ્વાભાવિક વાત છે. પણ શું કામ કર્યું છે, આ કારણ છે, એ તો હું ના આપી શકું, ચૂંટણી પંચ જ આપી શકે. હું તો આપું તો પણ એ અયોગ્ય કહેવાય, કારણ કે સવાલ એમનો છે, એમણે જવાબ આપવો પડે. મારી વાત સાથે કલ્પેશભાઈ અને વાસુદેવભાઈ 2 જણા એગ્રી થશે. એટલે સવાલ ક્યાં છે? હા, એટલું ખરું કે વાસુદેવભાઈએ પણ જે સજેશન આપ્યા, હંમેશા હું એમને બહુ રિસ્પેક્ટથી જોઉં છું. એમની જે જોવાની જે નજરઅંદાજ છે બધી રીતે સાચો હોય છે અને નિષ્પક્ષ હોય છે. હંમેશા ચૂંટણી પંચ જે સ્વાયત્ત સંસ્થાઓ જે છે એની કામગીરી એવી હોવી જોઈએ કે જે પ્રજામાં એને પ્રાઇમા ફેસી લાગવું જોઈએ કે ના, એમની વસ્તુ છે એ ચૂંટણી પંચે પોતે કરવી જોઈએ. મેં આની અગાઉ પણ ગયા વખતે પણ જયારે ડિબેટ થતી હતી ત્યારે પણ મેં કીધું હતું કે સ્વાયત્ત સંસ્થાઓએ પોતાની રીતે આગળ આવવું જોઈએ. અને એમાં સજેશન સાચા છે કે જે ધારો કે છે. પણ હું કલ્પેશભાઈ જે વાતચીત કરી, એક ધારો કે એમનો ઈશારો કઈ બાજુ હશે મને બહુ ખ્યાલ નથી, હું મને એના પર શક પણ નથી કરતો. પણ હું એમ કહું કે જ્યારે અમારી સરકાર જ્યારે છે, ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છે રાજ્યની અંદર સત્તા ઉપર, સવાલ એટલા છે કે છેલ્લા મહિનાની અંદર કે 15 દિવસ કે મહિનો કે 1 મહિનાની અંદર અમે કોઈ એવી જાહેરાતો નથી કરતા. જ્યારે સત્તાના સૂર અમે સંભાળીએ છીએ એના પહેલા દિવસથી જ પ્રજાલક્ષી જે કામ હોય છે એ અમારા કામ કરવાના ચાલુ થઈ જતા હોય છે. 5 વર્ષ નહીં કે ચૂંટણી આવે એના 2 મહિના કે મહિના પહેલા અમે કોઈ પણ જાહેરાતો કરીએ છીએ કે એનું કામગીરી અમે સ્ટાર્ટ. આ એક દીપકભાઈ, છેલ્લા 1 મહિનામાં કેટલા ઉદ્ઘાટન કર્યા, કેટલા ખાતમુહૂર્ત કર્યા? એક જ મહિનાની વાત કરો, વધારે નહીં, આપણે 1 જ મહિનો ખાલી વાત કરો. કલ્પેશભાઈ, જો એક વસ્તુ તમને કહી દઉં કે આ સવાલ તમે કોઈ પણ યુવાનને પૂછશો, બરાબર છે, તો એ તમને તરત જવાબ આપશે.
અને તમે સ્વાભાવિક વાત છે, તમે જ્યારે પ્રચાર કરવા પ્રજા સમક્ષ જશો ત્યારે એનો જવાબ તમને 100% મળવાનો છે કે ભારતીય જનતા પાર્ટીએ કેટલા વિકાસના કામ કર્યા છે. અને હું તમને કહી દઉં કે નહીં કે માત્ર ઇલેક્શન આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24/7 પ્રજા વચ્ચે રહે છે, પ્રજાના વિચારોને વાચા આપે છે. અમે મેનિફેસ્ટોમાં કે અમારા સંકલ્પ પત્રમાં જે કંઈ કહીએ છીએ એ અમે પાડવા માટે પહેલે દિવસથી તત્પર હોઈએ છીએ. સૂચનો અને એનો ચોક્કસથી આ વખતે જવાબ કે પણ જનતાએ કોનો વિશ્વાસ કર્યો છે ત્યાં ચૂંટણીમાં ખબર પડશે. પણ વાસુદેવભાઈ, જે આપણે આચારસંહિતાની વાત કરી રહ્યા છીએ, ભૂતકાળની પણ ચૂંટણીઓ આપણે જોઈ છે ત્યારે આચારસંહિતા લાગુ થતી હોય છે, કેટલા નિયમોનું પાલન કેટલા પ્રમાણમાં થાય છે અને જ્યારે ઉલ્લંઘન થાય છે ત્યારે શું કાર્યવાહી થતી હોય છે, ને અત્યાર સુધી એવું કંઈ આપે ગત ચૂંટણીમાં એવું કંઈ જોયું હોય કે કાર્યવાહી થઈ હોય? ચૂંટણી પંચ જે છે ને, મેં પણ ચૂંટણી અધિકારી તરીકે, ઝોનલ ઓફિસર તરીકે, પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કામ કર્યું છે. સરકારી માણસો જે કામ કરે છે એની એક જ દાનત હોય છે કે ગમે તેમ કરીને 5 વગાડીને પૂરું કરો એમ. એટલે કોઈ પણ પ્રકારની એમાં જે કઈ કામગીરી થતી હોય છે ને એમાં લોકોની ફરિયાદ, માની લો કે મતદાન કરતી વખતે એજન્ટો છે ને ધ્યાન રાખતા હોય છે કે ખોટો કોણ આવ્યો, તો 2 ભાજપના 2 સાઈડ આવે, 2 કોંગ્રેસના, 2 આપના 2 સાઈડ આવે, 2-3 જે હોય, અને પછી હાજે ઓલો નેતા ફરવા આવે ને ત્યારે કે બધાને બબે છે છોડી મૂકો બધાને, એટલે ચૂંટણી પંચ વાળો છોડી મૂકે છે. એવું નહીં, ચૂંટણીના ગુનાઓ, ચૂંટણી દરમિયાન જે ગુનાઓ થાય છે, જેટલા ગુનેગાર પકડાય બધાને સજા કરવાનો ટ્રેન્ડ જ નથી. ચૂંટણી પંચ જે કઈ એક્શન લે છે એ એક્શન એટલા નબળા હોય છે કે જેથી કરીને ચૂંટણી પંચનો પ્રભાવ ન હોય એવી સ્થિતિ પેદા થાય છે. એટલે આ ચૂંટણી પંચ જે છે એ ખરેખર એ વખતે સંપૂર્ણ તંત્ર ચૂંટણી પંચના હાથમાં, પાવર કેટલો હોય છે. ધારો કે હું ઝોનલ ઓફિસર હતો તો મેં ઓફિસરોને આજ્ઞા આપી, મને એકદમ આશ્ચર્ય લાગ્યું કે આ જે ચાલી રહ્યું છે કેવી રીતે આવી રીતે થાય એમ. એટલે આખી જે પ્રક્રિયા ચૂંટણી પંચની ઢીલી ઢાલી છે. જેસાને જે કર્યું હતું ને ધમધમાવીને, એ પ્રમાણે આ પ્રક્રિયા કરે ને તો ચૂંટણી પંચ ચોક્કસ, કારણ કે એની પાસે બધી સત્તાઓ હોય છે, સંપૂર્ણ તંત્ર એના હાથમાં હોય છે અને એ નથી કરતો. આ દુઃખદાયક છે. આચારસંહિતા લાગી ગઈ છે ગઈકાલથી, તેના વિશે આપણે ચર્ચા કરી કે કયા કયા નિયમો હોય છે અને જે રીતે કાર્યવાહી પણ થઈ શકે છે એના નિયમોનું જો ઉલ્લંઘન કરવામાં આવે છે તો, અને અત્યારે એના જ વિશે ચર્ચા કરી કે અત્યારે આચારસંહિતા લાગી ગઈ છે તો કયા કયા કાર્યક્રમો છે તે ન થઈ શકે. આપણી સાથે અત્યારે જોડાયા વાસુદેવભાઈ, આપ જોડાયા, કલ્પેશભાઈ અને દીપકભાઈ, આપ ત્રણેયનો આભાર. અમારી સાથે આપ જોડાયા અને આ ચર્ચા કરી આપ મારી સાથે તે બદલ. તો દર્શક મિત્રો, આપણે વાત કરી હોટ ટોપિકમાં અત્યારે આચારસંહિતાને લઈને, આદર્શ આચારસંહિતા કે જેની ડેફિનેશન શું હોય છે અને શું કાર્યવાહી જો એના નિયમોમાં જો કરવામાં આવે છે, ચૂંટણી પંચ સક્ષમ હોય છે કે જેના નિયમોનો ભંગ થાય છે તો કાર્યવાહી છે તે કરી શકે છે. એટલે અત્યારે આપણી સાથે મહેમાન જોડાયા અને તે ચર્ચા કરી. અત્યારે હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. दुर्घटना હોય કે પછી અકસ્માત નો બનાવ